અમેરિકાના રસ્તાઓ પર અત્યારે કેવો ખોફ મચેલો છે અને કેવી રીતે ભારતીય વિદ્યાર્થીઓ પર અચાનક મુસીબત આવી પડી છે. એક એવી રહસ્યમય ઘટના જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પણ શું તે ખરેખર સાચી છે? મિનેસોટાના શાંત ગણાતા વિસ્તારોમાં અચાનક હજારો ફેડરલ એજન્ટ્સ કેમ ઉતારી દેવામાં આવ્યા? અને શું તમારી એક નાની ભૂલ તમને દેશ નિકાલ તરફ ધકેલી શકે છે? આજના આ ખાસ રિપોર્ટમાં અમે એક એવા સસ્પેન્સ પરથી પડદો ઉઠાવીશું જે જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. કારણ કે આ લડાઈ હવે માત્ર કાયદાની નથી રહી, પણ રાજનીતિ અને અસ્તિત્વની બની ગઈ છે. અમેરિકાના મિનેસોટા રાજ્યમાં અત્યારે ભારે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે 15 અથવા 16 જાન્યુઆરી 2026ના રોજ સેન્ટ લુઈસ પાર્કમાં આવેલી એક ભારતીય રેસ્ટોરન્ટમાં આઈસ એજન્ટોએ દરોડા પાડીને 2 ભારતીય વિદ્યાર્થીઓની અટકાયત કરી છે. આ વાયરલ પોસ્ટમાં એવા ફોટા છે જેમાં એજન્ટો એ 2 યુવકોને હથકડી પહેરાવીને લઈ જઈ રહ્યા છે. જોકે આ ઘટના અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ આ સમાચારે વિદેશમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓમાં ડર પેદા કરી દીધો છે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ ગેરકાયદેસર રીતે પાર્ટ ટાઈમ કામ કરે છે તેમના માટે આ એક મોટી ચેતવણી સમાન છે. ઘણા એનઆરઆઈ ગ્રુપ્સ અને સોશિયલ મીડિયા પર એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓએ પાર્ટ ટાઈમ નોકરીથી બચવું જોઈએ. આ તરફ મિનેસોટાના વિલમારમાં 14 થી 16 જાન્યુઆરી દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની, જ્યાં એક મેક્સિકન રેસ્ટોરન્ટમાં 4 આઈસ એજન્ટો પહેલા ગ્રાહક બનીને જમવા આવ્યા અને ત્યારબાદ તેમણે ત્યાંના 3 કામદારોની ધરપકડ કરી. આ પ્રકારની આક્રમક પદ્ધતિઓને કારણે સ્થાનિક સમાજમાં ભારે ફાળ પડી છે અને અનેક વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ કરી દીધા છે. આ બધું જ ટ્રમ્પ પ્રશાસન દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશન મેટ્રો સર્જનો એક ભાગ છે. આ ઓપરેશન હેઠળ મિનેસોટામાં 2000 થી વધુ ફેડરલ એજન્ટો તૈનાત કરવામાં આવ્યા છે, જેઓ શાળાઓ અને હોસ્પિટલ્સ જેવી સંવેદનશીલ જગ્યાઓ પર પણ તપાસ કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ ઘણા કિસ્સાઓમાં વોરંટ વગર જ ધરપકડ કરવામાં આવી રહી છે, જેને કારણે મિનેસોટાના એટર્ની જનરલે આ કાર્યવાહીને ગેરબંધારણીય ગણાવીને કોર્ટમાં પડકારી છે. આ આખી કાર્યવાહી પાછળ રાજકીય બદલાની ભાવના હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આ વર્ષે એટલે કે 2025-26માં અમેરિકાએ અત્યાર સુધીમાં 1 લાખથી વધુ વિઝા રદ કર્યા છે, જેમાં 8000 જેટલા વિદ્યાર્થી વિઝાનો સમાવેશ થાય છે. જે વિદ્યાર્થીઓ પોતાના વિઝાના નિયમોનું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર કામ કરે છે તેમને સીધા ડિપોર્ટ કરવાની ધમકી મળી રહી છે. ખાસ કરીને ગુજરાતી સમાજમાં પણ આ અંગે ચિંતા છે, કારણ કે શિકાગો જેવા શહેરોમાં ભૂતકાળમાં ગુજરાતીઓને પણ આવી જ રીતે નિશાન બનાવવામાં આવ્યા હતા. હવે અમેરિકામાં વિઝાના નિયમો ખૂબ જ કડક બનાવી દેવામાં આવ્યા છે, જેમાં સોશિયલ મીડિયાની તપાસ અને ફરજિયાત ઇન્ટરવ્યુનો સમાવેશ થાય છે, જેને કારણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રવેશમાં 17% ઘટાડો નોંધાયો છે. મિનેસોટામાં સ્થિતિ એટલી ગંભીર છે કે ત્યાં પેન્ટાગોન દ્વારા 1500 સૈનિકો તૈનાત કરવાની તૈયારીઓ ચાલી રહી છે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ માત્ર કેમ્પસ પર જ માન્ય કલાકો સુધી કામ કરે અને કોઈ પણ અફવાઓથી દૂર રહીને પોતાના દસ્તાવેજો તૈયાર રાખે. આ સ્થિતિ ક્યારે થાળે પડશે તે કહેવું મુશ્કેલ છે, પણ અત્યારે તો અમેરિકામાં વસતા આપણા ગુજરાતીઓ અને ભારતીયો માટે સાવચેતી એકમાત્ર ઉપાય છે. જો તમે પણ વિદેશમાં છો અથવા તમારા સ્વજનો ત્યાં છે તો આ માહિતી તેમના સુધી જરૂર પહોંચાડજો, જેથી તેઓ સુરક્ષિત રહી શકે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.